जी आयुष्मान भारत जे अपनी अंतर्गत जे प्रधानमंत्री जन आरोग्य योजना PMJAY કાર્ડ જેના આયુષ્માન ભારત કાર્ડથી સમાજમાં લોકો ઓળખતા હોય આ કાર્ડ માટે 17 સપ્ટેમ્બરથી આપણે એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે અને એના માટે ભારત સરકારે એવી આસાન વ્યવસ્થા ગોઠવી આપેલ છે કોઈ પણ નાગરિક પોતાના મોબાઈલમાં આયુષ્માન એપ ડાઉનલોડ કરે પછી પોતાના મોબાઈલ નંબર નાખે OTP આવે OTP નાખે તો એની મોબાઈલ સર્વર સાથે ભારત સરકારની જોડી જાય અને એમાં તમામ રાજ્યો ખુલે પોતાના રાજ્ય પસંદ કરે પૈકી પછી જિલ્લા ખોલે જિલ્લા પસંદ કરે પછી કયા પ્રકારની કાર્ડ તો PMJY એ પસંદ કરે પછી આમાં જે રાશન કાર્ડ હોય રાશન કાર્ડ નાખે અથવા આધાર કાર્ડ નાખે જો રાશન કાર્ડ નાખે તો રાશન કાર્ડમાં જેટલા કુટુંબોની નામ હશે એ તમામ નામો બહાર આવી જાય એમાંથી કેટલાના કાર્ડ બની ગયા કેટલાના કાર્ડ બાકી છે એ પણ એમાં દેખાય અને વ્યક્તિ પોતે પોતાના કાર્ડ ક્રિએટ કરી શકે જો કોઈ પણ વ્યક્તિની કાર્ડમાં કંઈ મુશ્કેલ પડતા હોય તો તમામ ગામોમાં મારી આશા વર્કર સુધી આ કામગીરી બહેનો કરી રહેલ છે પોતાના વિસ્તારમાં કે મારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો જેના નવી નામ થઈ ગયો આરોગ્ય મંદિર પેટા સેન્ટર જે ભૂતકાળમાં પેટા સેન્ટર હતો એ ઉપર જઈને અથવા કોઈ મારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અહીંયા જઈને કોઈ પણ નાગરિક સંપર્ક કરી અને આમાંથી સર્ચ કરાવી શકે આમાં SEC ડાટા ભારત સરકારની 2011ના જે SEC ડાટા હતો એ તમામ ડાટા ઉપલબ્ધ છે સાથમાં જે ગામના લોકોના રાશન મળે છે ફૂડ સિક્યુરિટી અંતર્ગત યોજના અંતર્ગત તો એવા લોકોના નામ છે જેના નામ એમાં સર્ચ નહીં થાય એવા લોકોના જે જૂની પદ્ધતિ હતા ગુજરાતની વતની હોય તો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવે અને ઇન્કમ સર્ટિફિકેટ તલાટી મંત્રી આપે છે અને પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર અથવા કોઈ પણ મોટી હોસ્પિટલમાં જઈને કાર્ડ બનાવી શકે છે જેના પાસે કાર્ડ નથી એવા લોકો માટે 13,36,000 કાર્ડ 2 દિવસ પહેલાંની ડાટા હું કહું છું કાર્ડ બની ગયેલ છે કાલે પણ 4,300 કાર્ડ બન્યા હતા તો દરરોજે આશરે 2,500થી લઈને 4,000 કાર્ડ અલગ અલગ તાલુકાઓમાં બની રહેલ છે મારી ટીમ ખૂબ ઘરે ઘરે જઈને કામગીરી કરી રહેલ છે પણ મારી એક આહવાન છે તમામ નાગરિકોથી આપ મીડિયાના બંધુઓથી બી કે આપ લોકો પણ જાણકારી આપો કે કોઈ પણ નાગરિક મોબાઈલ એપ પરથી સર્ચ કરે તમામ નાગરિક પોતાની નામ છે કે નહીં એમાં જે ગરીબ પરિવારો હોય સામાન્ય પરિવારો હોય એવા લોકો પોતાના મોબાઈલ એપ આયુષ્માન એપ ઓપન કરીને ડાઉનલોડ કરીને સર્ચ કરી શકે